જય સ્વામિનારાયણ બાળકો, હું પરમાર પ્રિયંકા આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 3માં આગળ જોઈશું। તો આજે આપણે 3.4 પ્લાસ્ટિક વિશે જોવાના છીએ। હવે તમે પ્લાસ્ટિક વિશે તો જાણો જ છો, આપણે ઘણી બધી વસ્તુઓ આપણા ઘરમાં પણ વાપરીએ છીએ પ્લાસ્ટિકની, બરાબર ને? પ્લાસ્ટિકના વાસણો, ત્યારબાદ પ્લાસ્ટિકની કેટલી બધી ઘણી બધી વસ્તુઓ, થેલીઓ, બરાબર, પેકિંગમાં પણ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે। ત્યારબાદ ટબ, મગ, ટબલર, ડીશ, પ્લેટ, બરાબર, તો ઘણી બધી વસ્તુઓ આપણે પ્લાસ્ટિકની વાપરીએ છીએ। ત્યારબાદ યંત્રોની બનાવટમાં પણ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે। તો હવે આપણે એના વિશે આગળ જોઈએ। તો તમે રોજબરોજ ઉપયોગમાં આવતી પ્લાસ્ટિકની ચીજવસ્તુઓથી તો પરિચિત જ હશો। આવી વસ્તુઓ તથા તેના ઉપયોગની યાદી તૈયાર કરો। તો હું તમને બાળકો કેટલી ઘણી બધી યાદીઓ કહી ગઈ છું। હવે આપણે જોઈએ કે પ્લાસ્ટિકમાં બે પ્રકારની ગોઠવણી હોય છે। તો એક ગોઠવણી છે રૈખિક અને બીજી ગોઠવણી છે અરૈખિક। રૈખિક એટલે સીધી લીટીમાં એકમોની ગોઠવણી અને અરૈખિક એટલે આડી અને ઊભી ગોઠવણી, બરાબર, જેને ક્રોસ લિંક પણ કહેવામાં આવે છે। સંશ્લેષિત રેસાની જેમ જ પ્લાસ્ટિક પણ પોલિમર છે, બરાબર। આપણે આગળ જોઈ ગયા કે સંશ્લેષિત રેસાઓમાં એ પોલિમર આપણે એને કહીએ છીએ, તેમ પ્લાસ્ટિક પણ પોલિમર છે। દરેક પ્લાસ્ટિકમાં એકમોની ગોઠવણી એક સમાન હોતી નથી। કેટલાકમાં તે રૈખિક હોય છે, જ્યારે બીજામાં તે અરૈખિક। એટલે આપણે બે પ્રકાર જોઈ ગયા બાળકો, કે રૈખિક એટલે સીધી લીટીમાં પ્લાસ્ટિકના એકમોની ગોઠવણી હોય, જ્યારે બીજી છે અરૈખિક એટલે કે ક્રોસ લિંક, ઊભી અને આડી અને ક્રોસ લિંક હોય છે, બરાબર। તો પ્લાસ્ટિકની ગોઠવણી બે પ્રકારની હોય છે, એક રૈખિક અને એક અરૈખિક। તમે આકૃતિ 3.7માં જોઈ શકો છો તે રીતે પ્લાસ્ટિકની વસ્તુઓ શક્ય હોય તેટલા આકાર તથા કદમાં ઉપલબ્ધ હોય છે। શું તમને આશ્ચર્ય થાય છે કે આવું કઈ રીતે થાય? હકીકત એ છે કે પ્લાસ્ટિકને સરળતાથી કોઈ પણ ઘાટમાં ઢાળી શકાય છે। તો બાળકો, એ તો તમને ખ્યાલ જ છે કે પ્લાસ્ટિકને ગરમ કરીએ તો શું થાય છે? પ્લાસ્ટિક પીગળે છે અને પ્લાસ્ટિક પીગળ્યા બાદ તેને આપણે કોઈ પણ આકારમાં ઢાળી શકીએ છીએ। પ્લાસ્ટિકને રિસાયકલ કરી શકાય છે। રિસાયકલ એટલે કે એક વખત પ્લાસ્ટિકની વસ્તુને વાપર્યા બાદ તેને પીગાળીને ફરીથી તેમાં બીજી વસ્તુ બનાવી, તો તેને રિસાયકલ કહેવામાં આવે છે। એટલે પ્લાસ્ટિકને પીગાળીને બીજું એમાંથી વસ્તુ બનાવવી, એટલે કે એને ફરીવાર વાપરી શકાય છે, બરાબર। ત્યારબાદ તેને રંગી શકાય છે, એટલે કે પ્લાસ્ટિકની વસ્તુઓ ઘણા બધા રંગોમાં આપણને જોવા મળે છે, બરાબર। પીગાળી શકાય છે, પાતળા પડમાં ઢાળી શકાય છે। તો પાતળા પડમાં એટલે તમે પ્લાસ્ટિકની પોલિથીનની થેલી તો જોઈ જ છે। તો એ પોલિથીનની થેલી કેટલી પાતળી હોય છે, બરાબર ને? તો પાતળા પડમાં પણ એને ઢાળી શકાય છે, અથવા વાયર બનાવી શકાય છે। તો વાયરના જે ઉપરનું પડ હોય તે શેનું હોય છે? તો એ પ્લાસ્ટિકનું હોય છે। શા માટે બાળકો? તો એ વિદ્યુતનું અવાહક હોય છે, તેથી તેને વાયરો પર પ્લાસ્ટિકનું પડ ચડાવવામાં આવે છે, માટે તેના ઘણા બધા ઉપયોગ થઈ શકે છે। અહીં જુઓ, પ્લાસ્ટિકની કેટલાક વસ્તુઓ અહીં આપેલ છે, જેમ કે ખુરશી, ડોલ, ગ્લાસ, બરાબર, રમકડા। તો મોટે ભાગના રમકડાઓ પણ શેમાંથી બનેલા હોય છે? પ્લાસ્ટિકમાંથી બનેલી હોય છે। અને ઘર વપરાશની સાધનોમાં પણ પ્લાસ્ટિકની વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ। હવે આપણે જોઈએ તો પોલિથીન કોને કહેવાય? તો પોલી વત્તા ઇથીન, બરાબર, એ બે પદાર્થો બનીને પોલિથીન બને છે, જે એક પ્લાસ્ટિકનું ઉદાહરણ છે। તે સામાન્ય વપરાશમાં ઉપયોગમાં આવતી પોલિથીનની બેગ બનાવવામાં વપરાય છે। એટલે કે આપણે જે ઝબલા થેલી કહીએ છીએ ને, બરાબર બાળકો, તો તે પોલિથીન કહેવામાં આવે છે। હવે તમારી જાતે જ પ્લાસ્ટિકના એક ટુકડાને વાળવાનો પ્રયત્ન કરો। શું પ્લાસ્ટિકની દરેક વસ્તુને સરળતાથી વાળી શકાય? ના બાળકો, દરેક પ્લાસ્ટિકની વસ્તુઓને સરળતાથી વાળી શકાતી નથી। કેટલીક પ્લાસ્ટિક એવું હોય છે કે જેને સરળતાથી વાળી શકાય, અને કેટલીક પ્લાસ્ટિકની વસ્તુઓ એવી હોય છે કે જેને તમે વાળવા જશો તો એ તૂટી જશે। તમે નોંધશો કે પ્લાસ્ટિકની કેટલીક વસ્તુઓ સરળતાથી વાળી શકાય છે, જ્યારે કેટલીક બળપૂર્વક વાળતા તે તૂટી જાય છે। જ્યારે આપણે પ્લાસ્ટિકની બોટલમાં ગરમ પાણી નાખીએ છીએ ત્યારે તે વિકૃત થઈ જાય છે। એટલે શું થાય? તો એનો આકાર બદલાઈ જાય છે, બરાબર। આવું પ્લાસ્ટિક કે જે ગરમ કરતાં સરળતાથી વિકૃત થઈ જાય છે કે તૂટી જાય, તો તેને કેવા પ્રકારનું પ્લાસ્ટિક કહેવામાં આવે છે? તો તેને થર્મોપ્લાસ્ટિક કહેવામાં આવે છે। તો
આપણે જોઈએ કે પ્લાસ્ટિકના બે પ્રકાર છે. એક છે થર્મોપ્લાસ્ટિક અને બીજું છે થર્મોસેટિંગ પ્લાસ્ટિક. તો સૌપ્રથમ આપણે જોઈએ કે થર્મોપ્લાસ્ટિક કોને કહેવાય? તો એવું પ્લાસ્ટિક કે જે ગરમ કરતાં સરળતાથી વિકૃત થઈ જાય છે કે તૂટી જાય છે તેને થર્મોપ્લાસ્ટિક કહે છે. તો બાળકો આ તમારે ટીક કરવાનું છે અને આની વ્યાખ્યા પણ પૂછાઈ શકે. પોલિથીન અને પીવીસી એટલે કે પીવીસીનું પૂરું નામ છે પોલીવિનાઇલ ક્લોરાઇડ. તો થર્મોપ્લાસ્ટિકના બે ઉદાહરણ છે, પોલિથીન અને પીવીસી. જે કેવું પ્લાસ્ટિક હોય છે? ગરમ કરતાં તે સરળતાથી એનો આકાર બદલી શકે એટલે કે વળી જાય ને નરમ હોય છે. તો તેમાંથી કઈ કઈ વસ્તુ બનાવવામાં આવે છે? તો તેમાંથી રમકડા, કાંસકા અને જુદા જુદા પ્રકારના પાત્રો બનાવવા માટે વપરાય છે. હવે આપણે જોઈએ પ્લાસ્ટિકનો બીજો પ્રકાર. તો કેટલાક પ્લાસ્ટિકને એકવાર કોઈ આકારમાં ઢાળ્યા પછી તેને ગરમ કરીને નરમ કરી શકાતા નથી. તેને થર્મોસેટિંગ પ્લાસ્ટિક કહેવામાં આવે છે. એટલે કે એક વખત એને આપણે કોઈ આકારમાં ઢાળી દીધો હોય પછી તેને ગરમ કરવામાં આવે તો તે નરમ કરી શકાતા નથી. એટલે એક જ વારમાં એ વસ્તુને બનાવી શકાય, બીજી વાર તેને ઉપયોગ કરી શકાતો નથી. તો તેને થર્મોસેટિંગ પ્લાસ્ટિક કહેવામાં આવે છે. તો થર્મોસેટિંગ પ્લાસ્ટિકના ઉદાહરણો કયા કયા? તો એમાં બે ઉદાહરણ આવશે. એક છે બેકેલાઇટ અને બીજું મેલેમાઇન. બેકેલાઇટ એ ઉષ્મા અને વિદ્યુતનું અવાહક હોય છે. બેકેલાઇટ એ ઉષ્મા અને વિદ્યુતનું અવાહક હોય છે. અવાહક એટલે કે એમાંથી ઉષ્મા અને વિદ્યુત પસાર થઈ શકતા નથી. બરાબર. તે વિદ્યુતની સ્વિચો, વિવિધ વાસણોના હાથાઓ વગેરે બનાવવા માટે વપરાય છે. એટલે વિદ્યુતની સ્વિચ બનાવવા માટે વપરાય છે. તો શા માટે? તો એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી. એટલે આપણે જોઈએ કે વિદ્યુતની સ્વિચ બનાવવા માટે એનો ઉપયોગ થાય છે. એટલે આપણે હાથ વડે એને ચાલુ બંધ કરીએ સ્વિચને તો તેમાંથી આપણને વિદ્યુતનો ઝટકો લાગતો નથી. માટે બેકેલાઇટમાંથી વિદ્યુતની સ્વિચો બનાવવામાં આવે છે. તો આ બાળકો તમને કારણમાં પણ પૂછાઈ શકે. અને ત્યારબાદ વિવિધ વાસણોના હાથાઓ જેમ કે કુકરના હાથા, કઢૈયાના હાથાઓ, બરાબર, ફ્રાયપેનનો હાથો એ શેના બનેલા હોય છે? મેલેમાઇનના બનેલા હોય છે. તો તે શા માટે? તો તે વિદ્યુત અને ઉષ્માના પણ અવાહક હોય છે. એટલે ગરમીનું શોષણ ઝડપથી કરતા નથી. એટલે આપણે ખોરાક રાંધવા માટે વાસણનો ઉપયોગ કરીએ તો માની લો કે આપણે કુકરમાં કંઈ ખોરાક રાંધ્યો તો આપણે સરળતાથી તેને હાથા વડે ઉચકી શકીએ છીએ. ગરમ વાસણને પણ આપણે હાથા વડે ઉચકી શકીએ છીએ. એટલે મેલેમાઇન શું કરે? તો તે ઉષ્માનું શોષણ ઝડપથી કરતું નથી. એટલે વાસણોના હાથા બનાવવા માટે પણ થર્મોસેટિંગ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. મેલેમાઇન એ બહોળા ઉપયોગમાં આવતો પદાર્થ છે. તે અગ્નિ અવરોધક છે અને બીજા પ્લાસ્ટિક કરતાં ગરમીને વધુ સહન કરી શકે છે. તે ભોંયતળિયાની ટાઇલ્સ, રસોડાના વાસણો તથા અગ્નિરોધક કાપડ બનાવવા માટે ઉપયોગી છે. આકૃતિ 3.8માં થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પ્લાસ્ટિકના વિવિધ ઉપયોગો વિશે દર્શાવેલું છે. તો પ્રથમ આપણે ચિત્ર જોઈએ તો થર્મોસેટિંગ પ્લાસ્ટિકની બનેલી વસ્તુઓ. બરાબર. તો એમાંથી જોઈએ તો આપણે ક્રોકરી જે બનેલી હોય ને તો તે થર્મોસેટિંગ પ્લાસ્ટિકમાંથી પણ બને છે. બરાબર. કેટલાક વાસણો, બરાબર, ત્યારબાદ સ્વિચ અને ટાઇલ્સ, બરાબર, એ થર્મોસેટિંગ પ્લાસ્ટિકમાંથી બનેલી વસ્તુઓ છે. અને ત્યારબાદ જોઈએ તો થર્મોપ્લાસ્ટિકમાંથી કઈ કઈ વસ્તુ બને? તો ઘર વપરાશના રસોડાના વાસણો, ડબ્બાઓ, પછી વાયરો, બરાબર, તો એવી વગેરે વસ્તુઓ તેમાંથી બને છે. તો બાળકો તમને પ્લાસ્ટિક વિશે સમજ પડીને આવતા વિડીયોમાં આપણે પ્લાસ્ટિકના ગુણધર્મો વિશે શીખીશું.